નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અમદાવાદના ચાંદખેડામાં ભયાનક અકસ્માત, એએમટીએસ બસમાં કાર ધડાકાભેર ઘૂસી એકનું મોત। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયાની માહિતી સામે આવી રહી છે। અહીં એક બસ અને મોંઘેરી એસવીઓ કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો। માહિતી મુજબ એએમટીએસની બસના પાછળના ભાગમાં એસયુવી કાર ઘૂસી જતા કારનો કચ્ચર ઘાણ થઈ ગયો હતો। આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય હજુ કારમાં જ ફસાયેલો હોવાની જાણકારી મળી રહી છે, જેની હાલત ગંભીર છે। કાર ચાલકની બાજુમાં બેસેલો વ્યક્તિ મૃત્યુ પામ્યો। સ્થાનિકોનો દાવો છે કે અકસ્માત સર્જનાર કાર ચાલકે એક બાઇકને પણ ટક્કર મારી હતી। પ્રાથમિક તપાસમાં જાણકારી મળી છે કે કાર ચાલકની બાજુમાં બેઠેલા વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે ડ્રાઈવર કારમાં ફસાઈ ગયો હતો, જેને ગંભીર ઇજાઓ થઈ અને તેને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા હતા। કેવી રીતે થયો અકસ્માત? માહિતી અનુસાર પૂરઝડપે કાર દોડી રહી હતી। તે સમયે બાજુમાં એક લક્ઝરી બસ અને એએમટીએસની બસ પણ આવી જતા કાર ચાલક મૂંઝાઈ ગયો અને કારને કાબૂમાં ન કરી શક્યો, જેના કારણે કાર એએમટીએસ બસના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી। સ્થાનિક મહિલાએ ઘટના વિશે માહિતી આપતા ઘટના વિશે એક સ્થાનિક મહિલાએ જણાવ્યું કે આ ઘટના જ્યાં બની હતી તેની સામે જ એમનું ફ્લેટ હતું। જેવા જ અમે ઘરમાં ઘૂસ્યા જતા કે ત્યાં અમને ધડાકાભેર અકસ્માતનો અવાજ આવ્યો। અમે તરત દોડીને બચાવ કામગીરી કરવા માટે આવી ગયા। કોઈ હાથ નહોતો લગાવતો, એટલે મેં લોકોને મદદ કરવા આગ્રહ કર્યો। પછી લોકોએ જેમ તેમ કરીને એક વ્યક્તિ કે જે ડ્રાઈવર સીટ પર બેઠો હતો તેને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યો, જ્યારે બાજુની સીટ પર જે વ્યક્તિ બેઠો હતો તેને અમે બચાવી ના શક્યા। તે લગભગ મૃત્યુ પામી ગયો હતો। ત્યારબાદ ઘટના વિશે પોલીસને જાણકારી કરી દેવામાં આવી હતી, જેના પછી અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ટીવી18 ન્યૂઝ અમદાવાદ।